નવસારીમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો। ગણદેવી તાલુકાના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ગણદેવી તાલુકાના બીલીમોરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો। કેરી તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે। સંવાદદાતા અજીત ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગરમાં પણ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, અત્યારે ત્યાં કેવી સ્થિતિ છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ। અજીત, વરસાદને કારણે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી હશે, પરંતુ ખેડૂતોને ખાસ તો એમના પાક છે એ બગડી જશે એવી ભીતિ સેવાઈ રહેતી હશે। અત્યારે ત્યાં કેવો માહોલ છે? જિજ્ઞાસા, વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં વહેલી સવારમાં અચાનક જ વાતાવરણની અંદર પલટો આવી ગયો હતો અને ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો। ભાવનગર શહેરના અમુક ચિત્રા, ફુલસર સહિતના વિસ્તારો છે, એ સિવાય જે ગ્રામ્યમાં અંતરિયાળ જે ગામડાઓ છે તેની અંદર પણ સવારમાં આ પ્રકારનો ઝરમર વરસાદને લઈને ભારે ચોક્કસપણે ગરમી, અસહ્ય ગરમીમાંથી અત્યારે શરૂ છે ત્યારે રાહત મળી છે એવો અનુભવ થઈ રહ્યો છે। પરંતુ એ પ્રકારનો કોઈ મોટો ઝરમર વરસાદ થયો છે, વધારે વરસાદ થયો નથી। ખેડૂતોને કોઈ પણ પ્રકારની નુકસાની થાય એવી શક્યતાઓ રહેલી નથી, પરંતુ ક્યાંય આંબાઓ પર, કેરી પર જે છે તેના પાકમાં સામાન્ય અસર થાય તેવી શક્યતાઓ છે। હજુ વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। જો વધુ વરસાદ થાય તો મોટી નુકસાની ખેડૂતોને ચોક્કસ જાય। બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો કોઈ પાક નુકસાનીના એંધાણ નથી દેખાઈ રહ્યા, પરંતુ આવું જ વાતાવરણ રહ્યું તો પછી ખેડૂતોને ચિંતા કરવાનો અને એમના પાક જે બગડે છે એનો સામનો કરવો પડી શકે છે। ભાવનગરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ જામ્યો હતો।